જય દ્વારકાધીશ, જય માતાજી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સોજીનો શીરો, મહાપ્રસાદ પણ કહી શકાય છે। તો સૌપ્રથમ મોટો ચમચો આપણે ઘી નાખીશું। ઘી હવે તૈયાર થઈ ગયું છે અને આપણે જોઈ લઈએ થોડીક સોજી નાખીને તો સોજી ફૂલીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે બધી સોજી આમાં નાખીશું। તો સોજીને આપણે હલાવતા રહીશું ધીમા ફ્લેમ ઉપર ગેસની। તમે જોઈ શકો છો કે આપણે હલાવતા જ રહેવાનું છે। તો આને આપણે બહુ ડાયરેક્ટ નથી થવા દેવાની, શેકાઈ જાય ત્યાં સુધી, એટલે શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી જ શેકાવાની દેવાની છે। તો આપણે શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી જ શેકાવા દેવાનો છે। સોજીને બહુ ડાર્ક નથી થવા દેવાની, કારણ કે દૂધનું બનાવવાનું છે એટલા માટે। મિનિમમ 3 મિનિટ સુધી શેકાવા દઈશું તો બરોબર શેકાઈ જાય। તમે જોઈ શકો છો સોજી ફૂલે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું, તો સોજી ફૂલીને તૈયાર થવા માંડી છે અને ઘી પણ છૂટી પડવા માંડ્યું છે। સરસ। તો એમાં આપણે હવે દૂધ નાખી દઈશું। સરખી રીતે મિક્સ કરી દઈશું અને પહેલા તો આવું ઢીલું થઈ જશે પણ પછી સરખું થઈ જશે, દૂધ અને સોજી મિક્સ થઈ જશે એટલે 2-5 મિનિટ સુધી બરોબર શેકાવા દઈશું। હલાવતા જ રહીશું સરખી રીતે। તમે જોઈ શકો છો કે હવે ઉકળવા માંડ્યું છે, દૂધ ને સોજી સરખી રીતે મિક્સ થઈ જાય છે। હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું। તો હવે આપણે 1 ચમચો ખાંડ નાખીશું અંદર, સરખી રીતે મિક્સ કરી દઈશું। હલાવતા દઈશું। સરસ તૈયાર થઈ જવા આવે છે। હવે આપણે સર્વ કરીશું। સત્યનારાયણ ભગવાનને આ શીરો ચડાવવામાં આવે છે, મહાપ્રસાદ પણ કહેવાય છે। એટલે પકાવતા રહીશું। તો આપણો સોજીનો શીરો તૈયાર થઈ ગયો છે અને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે। જોઈ શકો છો તમે, મસ્ત એકદમ પોચો બન્યો છે અને શીરો તો પોચો જ બને છે પણ। જય માતાજી।